मन લઈ લેજો પેલા આરતી થઈ જાય પછી આમાં કેક કાપવાની તૈયારી છે. તો ફ્રેન્ડ જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણો કાલનો બ્લોગ લેટ આવ્યો હતો, તેનું કારણ છે આપણો નેટવર્કનો પ્રોબ્લેમ હતો. શું થયું હતું તે નેટ જ નહોતું આવતું, તેના કારણે બ્લોગ અપલોડ થયો નથી. મોડેથી અપલોડ થશે, અપલોડ થયો હશે, તેનું આ કારણ હતું. એમાં હવે જો આપણું કેવું છે, કાલ રાતે છે ને યાર મસ્તી કરતા હતા ને તે જો હા એટલે નિશાન પાડી દીધું આપણે ભત્રી ગયા હા તમે થોડા રિહાઈ ગયા છીએ. જુઓ ગાડીમાં જ બેસી જાય, પાછળ આવતી હતી ને. યાર જબરું લોહી નીકળી તું ખાસ તાન તો હા જો આખું ઘા પાડી દેશે. પેલી વાટકી હતી ને સ્ટીલની ધારદાર, હા નેટાળી આવી. નહીં ખોલવાનું. તો ફ્રેન્ડ્સ આપણે હવે જઈ રહ્યા છીએ. આપણે એક નવી ગાડીનું મુહૂર્ત છે, પિકઅપ બોલેરો. તેનું મુહૂર્ત અત્યારે છે 11:30 તો થઈ ગયા. 11 વાગ્યાનું મુહૂર્ત હતું, પણ જેમના હાથે મુહૂર્ત થવાનું હતું ને તે મહેમાન હજુ અમે આવ્યા છે. તો આપણે જઈ રહ્યા છીએ ત્યાં. તો જઈને બતાવીએ તમને. આ રહી ગાડી નવી પિકઅપ બોલેરો. જોઈ લો અંદરથી પણ નવી નવી. मन લઈ લેજો. તો ફ્રેન્ડ્સ નવી ગાડીનું મુહૂર્ત તો થઈ ગયું ને બરાબર જઈ રહ્યા છે ઘેર. પેડા બેડા ખાઈ લીધા, વધારે નહીં ખાધી, એક જ ખાધી એમ કે એ મુહૂર્ત થઈ ગયું. પછી દર્શન કરી આવ્યો ચોકથી. તો ફ્રેન્ડ્સ પછી આપણે હવે નીકળી ગયા છીએ તલોદ જવા માટે. આજ અત્યારે તો કોલેજ જઈએ છીએ, અને બીજું કે આજે છે આપણો ચેહર માતાજીનું બર્થડે, એટલે કેક લેવા જવાનું છે. એકલા માટે ગાડી લઈને જઈએ ને, આમ તો બાઇક લઈને જઈએ છીએ. થોડું એકલો છું ને, એકલો કેક પકડવાવાળું કોઈ નથી, એટલા માટે આપણે સીટ ઉપર મેં કહીએ ને એ ગાડી લઈને હું જાઉં છું. પછી કેક લઈને પાછો આવી. અત્યારે તો કોલેજમાં જનરલ લેવા જાઉં છું. જનરલ લઈ લઈએ. આ 2 દાડાથી જોયું ને, કાલે ઓમ જવાનું થયું લગ્ન જોવડાવવા માટે, અને પમદારે એવું થયું યાર કોમ આવી ગયું હતું, એટલે જનરલ લેવાનું મેરત નહીં પડ્યું. જનરલ લઈ લઈએ ને પતી જવું એટલે
જઈ રહ્યા છે, જોઈએ જનરલ મળે છે કે નહીં મળતી. બર્થડે છે ને, જુઓ સજાવટે કરી છે. કોલેજમાં તો આવી જાય અને જો પ્રેક્ટિકલ ચાલુ નથી છે. હમણાં આપણે પ્રેક્ટિકલ ચાલુ થાય ત્યાં જઈએ. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે અંદર. સ્નેપ નહીં લેતો લ્યા. તો ફ્રેન્ડ્સ આપણે પછી જુઓ પ્રેક્ટિકલ કરતા જોયું તમે. અમે નીકળી ગયા છીએ કેક લેવા માટે. બસ અમે કેક લઈને જઈએ છીએ ઘેર. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે જો કેક લઈ લીધી છે. આ રહી. તો વિડીયો નહીં બનાવી કે આપણે મને ઘેર જઈને બતાવશું. તો આ કેક લઈને અમે નીકળીએ છીએ ઘેર. તો ઘેર જઈએ. ફૂલો પણ લઈ લીધો માતાજીને માટે. તમે જઈએ ઘેર. જેટલી વાર ઘેર જઈએ કર્યો યાર મતલબ કંટાળો આવતો નહીં. આ તો કેવું યાર વિડીયો બનાવતો ઘેર જવું કેવું પણ એટલે. તો પેલા આરતી થઈ જાય પછી કેક કાપીશું. બધો છોકરો બોલી લીધો. આરતી થઈ રહી. જો આમાં કેક કાપવાની તૈયારી છે. કાપો. પારાઈ જોઈએ તો કાપો. माताजी मिल दे બર્થડે તો ઉજવી લીધો. બધો કેક ખાઈ લીધી. આપણે તો પેલા ચોકલેટ ના હતા. ચોકલેટ ખાઈ લીધી ઉપરની જે હતી ને. આમાં આપણે બાપાને મેકવા જવાનું છે. ત્યાં બોરે છે તેમને ગામમાં મેકવા જવાનું છે. એમાં જઈ રહ્યા છીએ આપણે. જો ઘેર ચાલી ઉજવી દીધું બર્થડે અને વય આવ્યા છીએ ચિહર માતાએ મંદિરે. આ તો બહુ ભીડ છે જુઓ. જઈએ તો અહીં દેખાઈ રહ્યું છે કે માતાજીના કેટલા બધા ભક્તો આવ્યા છે. અહીં બહુ સંખ્યામાં ભીડ છે. અહીં તો આજના ચેહર માતાજીના દર્શન કરી લો. જમણવારો હતો તે જમી લીધું. આપણે ઘેર જઈએ છીએ. ફ્રેન્ડ્સ આપણે ફાઇનલી ઘેર આવી ગયા છીએ. તો અહીં જમીન આમાં ખબર નથી તો જમણવારો હતો. આપણે જ્યાં ને તાને ખબર પડી. તે પેલા બધા કે જમવું પછી બધો નહીં કહો આવતો જે એટલે આપણે જમી લીધું. ઘેર બનાવ્યું હતું એ તો કોઈ ને વાંધો નહીં. એમ કાલ ખાઈ લે બપોરે એ તો એમની રહે એમ અત્યારે. તો ફ્રેન્ડ્સ અમે આ બ્લોગ એન્ડ કરીએ છીએ. જો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. બાય.